અશ્વિનભાઈ, આગામી રવિવારે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન છે, શું આખી વિગત છે કાર્યક્રમ? સમગ્ર વિગત તમને જણાવીએ તો સરદાર પટેલ સેવાદળ છેલ્લા 27 વર્ષથી કાર્યરત છે સમગ્ર ગુજરાતની અંદર. છેલ્લા 9 વર્ષથી સૌરાષ્ટ્રની અંદર અને રાજકોટની અંદર કાર્યરત છે. તો એ બાબતે નૂતન વર્ષ જે દિવાળીનું હમણાં નૂતન વર્ષ ચાલુ થયું એ બાબતે અમે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સામાજિક સંસ્થાઓ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ઉમિયાધામ ટ્રસ્ટ સિત્સરના પ્રમુખ જયરામભાઈ પટેલ તેમજ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને સમાજના સામાજિક સંગઠનો, સામાજિક સંસ્થાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, તમામ લોકો અને બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. ઉદ્દેશ્ય સમાજનું આ સંગઠન જે છે એ વધુને વધુ મજબૂત બને અને જરૂરિયાતમંદ જે લોકો છે એને વધુને વધુ અમે મદદ કરી શકીએ એ હેતુથી અમે સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. એસપીજી જે મુદ્દો વારંવાર ઉઠાવી રહ્યું છે, દીકરીઓના અન્ય સમાજમાં માતા પિતાની મંજૂરીના વગર લગ્ન, એ મુદ્દે આ વખતે સીએમને રજૂઆત કરાશે? આ ભૂતકાળની અંદર પણ જ્યારે 4 મહિના પહેલાં મહેસાણાની અંદર સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું એની અંદર પણ અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભાની અંદર પણ આ મુદ્દાની રજૂઆત કરેલી છે અને રવિવારે જે સ્નેહ મિલન છે એની અંદર પણ અમે આ રજૂઆત કરવાના છીએ.